નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે અત્યારે હવે જે મગફળીની સિઝન છે એ પૂર્ણ થવાની આરે છે, કેમ કે હવે મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ જશે। તો હવે આપણે જે શિયાળુ પાક વાવે છે રવિ પાક, તો એ પાકની અંદર જે ચણાનું વાવેતર થાય છે તો એના બિયારણ વિશે ખાસ વાત કરવી છે। એટલે મિત્રો વિડીયો આખો જોજો કે ચણાનું બિયારણ છે એક સારી એવું બિયારણ, તો એ બિયારણનું વાવેતર કરો તો તમને ખૂબ સારું એવું ઉત્પાદન પણ મળશે। એટલે વિડીયો આખો જોજો મિત્રો। તો હવે મિત્રો વાત કરીએ તો આપણે ચણા વાવ્યા હતા 2 વર્ષ પહેલા, કે જે મહારાષ્ટ્રથી આપણે બી મંગાવ્યું હતું, જેનું નામ છે અમેરિકન કાબુલી ચણા। મણમાંથી અત્યારે લગભગ 1 વર્ષ જે 1 મણ વાવ્યું એના પછી પાછું આપણે 1 વીઘામાં વાવ્યું હતું 1 મણ, એટલે એ સમજી લ્યો 20 મણ જેવો ઉતારો આવ્યો હતો પહેલી જ વખત। એટલે 20 મણ કર્યું અને 20 મણ પછી આપણે પાછું 10 વીઘાનું વાવેતર કર્યું, કે જે ગયા વખતે 10 વીઘાનું વાવેતર કર્યું, એમાંથી આપણે 1 વીઘાની અંદર 18 થી 20 મણનો ઉતારો આવ્યો એમાં પણ। એટલે એમ કહીએ કે ખૂબ સારી એવી જાત છે આ, જે તમે ફોટો પણ જોઈ શકો છો। મિત્રો, જે આપણે ગયા વખતે જે ચણા હતા એ કેવા હતા અને એમ કહીએ કે શું માવજત કરી હતી, તો આગળ વિડીયો છે તો તમે એ વિડીયો જોવો, ત્યારબાદ આપણે વાત કરીએ કે આ ચણાનું બિયારણ જોતું હોય તો ક્યાંથી મળશે। કરવી છે કે જે અમે ગયા વખતે ચણા વાવ્યા હતા 1 જ વીઘાના હતા, અને એ આપણે મહારાષ્ટ્રથી બી મગાવ્યું હતું, જે મોટા કાબુલી, જે આપણે અત્યારે ગુજરાતમાં કાબુલી કહીએ છીએ એના કરતાં પણ મોટા આવે છે। મોટા એ રીતના કે જે તમે એગ્રાની અંદર જે તમને કાબુલી બી દેવામાં આવે છે એ 100 દાણા હોય ત્યારે 62થી કરી અને 65 ગ્રામ આટલું થાય છે। અને જ્યારે આ જે અમારે જે વાવેલા કાબુલી ચણા છે જે તમે જોઈ શકો છો, આ જે સુકાઈ જાય ત્યારે આનો વજન કરો તો 100 બીનો વજન 65 થી 70 ગ્રામ, એટલે 100 ગ્રામે સમજી લ્યો 7-8 ગ્રામનો ફરક પડે છે વજનમાં પણ। અને ઓલા છે એ સહેજ પીળાશ મારતા હોય, પણ આ સાવ સફેદ જ હોય છે। અને આનું આપણે ગયા વખતે 1 મણ મગાવ્યું હતું મહારાષ્ટ્રથી, અને આ વખતે આપણે જે 1 મણ મગાવ્યું હતું એને 17-18 મણ થયું વીઘાની અંદર વાવ્યા હતા। 1 વીઘે 17-18 મણ થયા। એમાં આપણે નવા હવા હતા કે જ્યારે અમને અનુભવ પણ નહોતો આ ચણાનો, અને જે ગયા વખતે આપણે 17-18 મણનો આશરો આવ્યો છે વીઘા 1ની અંદર, પણ આ વખતે પાકો અનુભવ અને આપણે જે આ શું સારવાર જોતી હોય એ હિસાબે આપણે આને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી અને આપણે પૂરેપૂરા 100% ઓર્ગેનિક ચણા કે જે તમે જોઈ શકો છો તૈયાર કર્યા। અને આપણે આની અંદર કે એક ઝાડની અંદર તમે પોપટાનો હિસાબ કરો તો 123 પોપટા નીકળ્યા છે, જે તમે આગળ વિડીયોમાં પણ જોશો, લાઈવ બતાવું છું। અને મિત્રો, આ ચણા છે એનો માર્કેટની અંદર ભાવ પણ સારો મળે છે। અત્યારે આપણે 12 વીઘાનું વાવેતર છે, તમે જોઈ શકો છો। 6 વીઘા આ છે અને 6 વીઘા બાજુમાં જ છે, કે જે આ વડ છે એની પાછળનો ભાગ આવી જાય। અને ગયા વખતે આપણે આ સાઈડમાં હતા કે જે તમે આ શેઢો જોઈ શકો છો એની પાછળ હતા, એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર છે। અત્યારે આપણે સારું એવું બિયારણ છે તૈયાર કરી લીધું છે, જે તમે જોઈ શકો છો। અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ કે ડાયરેક્ટ અમે કહીએ કે બિયારણ વેચીએ છીએ તો કોઈ એમ કે આ ગમે એ બટકાવતા હોય, આપણે શુદ્ધ ગુજરાતીમાં જ કહીએ, પણ જે આપણે ઘરે બનાવેલું આપણે ખુદે અનુભવ કરી, અને એક તો ખુશીની કે એ વાત એ છે કે આ 100% ઓર્ગેનિક, કે પ્યોર ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી આવું સારું બિયારણ। અને અત્યારે અમને અંદાજ એનો છે કે આ ચણા છે એ 20 મણ 18 થી 20 મણ તો વીઘે થશે જ, કેમ કે અત્યારે આ ચણા જે આપણે દેશી ચણા છે એનો ઉતારો વધારે આવે, પણ એની હારવાર આ ચણા થાય છે એવું અમને આ વખતે ઉત્પાદન મળેલ છે। આપણી વાડીની વિઝિટ ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય, એ બધા એમ કહે કે 25-25 મણ થશે, પણ આપણે 25 તો નહીં, પણ કોઈ ખેડૂત મિત્રોને ડાયરેક્ટ નહીં છેતરવાના કે એમ કહીને કે આ 25-25 30-30 મણ થશે, પણ 20 મણ તો પાકા અંદાજથી થાય જ છે આ ચણા। આપણે વાવ્યા હતા તો એનું એક ઝાડ છે કે તે તમે જોઈ શકો છો કે આની હાઈટ આટલી હાઈટ આવી છે, અને આનું થડ અને આની ફૂટો તમે જોઈ શકો છો। હવે આપણે આ ચણા છે
એ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને અમે જે મગાવ્યા હતા આપણે મહારાષ્ટ્રથી ત્યાં 6,000 રૂપિયાનું મણ આવ્યું હતું બી. પણ જો કોઈ ખેડૂત મિત્રોને આ બિયારણ જોતું હોય તો આપણો કોન્ટેક્ટ કરજો કે જે તમે સ્ક્રીન પર નંબર જોઈ શકો છો કે આ નંબર ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો અને બિયારણ જોતું હોય તો ત્યાંથી મળી જશે. બીનો ભાવ ઊંચો હશે, 100% ઓર્ગેનિક બિયારણ છે અને ઉગી પણ જશે. એમ કહીએ કે આપણે ખેડૂતને છેતરવાનો ધંધો નથી, તો ખૂબ સારું બિયારણો પણ છે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને જોતું હોય તો આ નંબર જે ફરી પણ દેખાય છે એ નંબર પર કોન્ટેક્ટ કરી વધુ માહિતી પૂછી શકે. મિત્રો, ખુદ આપણું જ બી છે પણ 100 મણની આડેગાડે છે, એટલે જે વહેલા એ પહેલા એવું છે. એટલે જેમ બને એમ કોન્ટેક્ટ કરી અને બિયારણો છે બુકિંગ કરાવી દેજો અથવા લઈ જાજો. હવે મિત્રો, જો વાત કરીએ તો આ ચણા છે એ ખૂબ સારા એવા થાય છે, જે તમે આગળ વિડીયોમાં પણ જોયા. અને મિત્રો, તમારો કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો ત્યાંથી વધુ માહિતી મળી જશે. કહેવાનો મતલબ એ કે બિયારણો છે એ ઘણી પ્રકારના બજારમાં આવ્યા, પણ આવા સારા બિયારણો વાપરશો તો તમને સારું ઉત્પાદન પણ મળશે. એટલે મિત્રો, એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.